હું વિચારું છું મમ્મીજી? વિચારું છું કે આજે લગ્નનું દેવું થયું છે એ કેવી રીતે ચૂકવું છું. હમણાં ધંધામાં કાંઈ છે નહીં. હા, એ તો હું વિચારતી હોઉં કે શું કરવું એ ખબર જ નથી પડતી. લગ્નમાં તો બહુ મજા આવી, પણ હવે દેણા ભરવામાં આખી જિંદગી નીકળી જશે. સાચી વાત છે. આ દેખાડા બહુ કર્યા. દેખાડા ન કર્યા હોત ને તો નો વાંધો આવે. આ તો હવે દેખાડો તો કરવા જ પડે ને મમ્મી. અત્યારનો સમય જ એવો છે કોમ્પિટિશન વાળો કે લોકોને દેખાડવું જ છે બધા. સાચી વાત છે. શું કહું? શું થયું? મગજ ગરમ છે મારો. તમારો મગજ તો 24 કલાક ગરમ હોય છે. જોયું તમે કેવી રીતે વાત કરે છે મારી સાથે બોલાવ્યા એટલે બસ મગજ ગરમ છે. શું થયું? શું પરિણામ મળ્યું હું તમને કહું છું. હા હા, તમે કાકાની સેવા કરાવતા હતા મારી પાસે. અડધી રાતે જરૂર હોય તો હું દોડીને જતો હતો. સમાચાર મળ્યા તમને કે શું કરવાના છે? કાકા ઓફ થઈ ગયા? હા, કાકા ઓફ થઈ જાય તો હાથમાં કાંઈ નહીં વધે. આવી વાત ન કરો તમે. અરે તો હારું ને કે એને કોઈના નામે એની મિલકત કરી નહીં હોય તો આપણા નામે આવશે. પણ એવું નથી. કાકા દાન કરવા નીકળ્યા છે, દાન કરવા. શું? કોણે કીધું તને? બહારથી સમાચાર મળ્યા છે કે એની બધી મિલકત એ બધા આશ્રમોમાં દાન કરી દેશે. જરાક વિચાર કરો. અત્યાર સુધી કાકા કાકા કરી કરીને આપણે બધા અડધા થઈ ગયા. આ બચારી અહીંથી ગરમ ગરમ રોટલી ન્યા મોકલાવતી હતી, એને ખવડાવતા હતા. છતાંય તે એમને આપણી કાંઈ નથી પડી. તમે આ ઘર માટે જે કંઈ પણ નાસ્તો બનાવો ને એ ન્યાય મોકલતા હતા. શું કામ? તાર કાકાને બચારાને સારું લાગે એનું ધ્યાન રાખીએ, કોઈ છે નહીં આગળ પાછળ. હે આમ થોડું હાલતા હશે. મિલકત અનાથ આશ્રમમાં દઈ દે એટલે અહીંયા હું આપણે મરી ગયા છીએ? જુઓ મમ્મી, હું કહી દઉં તમને, આ ખોટું કહેવાય. કાકાને આપણે આટલી રીતના સારી રીતના રાખતા હતા તો એને આવું કેવી રીતના વિચારી લીધું? આપણા વિશે કાંઈ ના વિચાર્યું. સાચી વાત છે તમે. કાકા શું કઈ બુદ્ધિ વગરના છે કે ભાન નથી પડતી? અત્યાર સુધી સેવા કરી આપણે ને મેવા ખાશે ગરીબ લોકો. એ નહીં બને. એ કોઈ દી નહીં બને. ના મિલકત હું એને દાનમાં આપવા જ નહીં દઉં. આમ આપણે કંઈક રમત કરવી પડશે બેટા. રમત કેવી રીતના કરવી હા. મને તો સમજાતું નથી કે કરવું શું આવે. જો મમ્મી એને વાત કરી છે એટલે સમજી લ્યો કે બધો પ્લાન બની ગયો છે. થોડા દિવસમાં એ ઘડો લાડવો કરી જ નાખશે. પણ એ પ્લાન આપણે બનવા નથી દેવાનો. એ આપણા ઉપર છે કે આપણે કાકાને દાન આ મિલકત બધી અપાવવા દેવી કે ન અપાવવા દેવી, કે આપણા નામે કરાવી. પછી એક કામ કરો ને, કાકાને કહો કે અહીંયા આવી જાય. અહીંયા રહેશે તો આપણે એવી સેવા કરીશું ને એટલે સાચવીશું ને કે એને પ્રેમ ઉભરશે આપણા પ્રત્યે. આપણે વધારે એને ભાવુક કરી દઈશું અને સામેથી એના મોઢામાંથી કહે છે કે મારે કોઈને કાંઈ નથી આપવું, મારા દીકરાને જ બધું આપી દેવું છે. બસ બીજું શું હોય? એ બાબતમાં તો તું હોશિયાર છો. તારી કરતા વધારે હોશિયાર તારી આ ઘરવાળી છે. અને જરૂર પડે તો હું થોડાક મસાલા ભભરાઈ દઈશ. હા, પણ એ મારી વાત નહીં માને. તમે એક કામ કરો, તમે જ જાઓ. તમે એમને કહો કે આપણા ઘરે આવતા રહે. હવે આવી રીતના એકલા રહ્યો છો તો બધા વાતો કરે છે, સારું લાગે? હવે તો કઈ વાંધો નહીં. એમાં હું થઈ ગયું? હું જઈશ અત્યારે જ જઈને કઈ આવીશ. બધું અત્યારમાં મળશે મને ઘરે છે. પછી નીકળી જાય ને તો આખો દી નહીં મળે. હા તો જાઓ તમે અને બોલાવી લો એમને અહીંયા અને કહી દેજો કે હા, મીરાનું મારું નામ દઈને કહેજો કે એને તમારા વગર નથી ગમતું. તમે આવશો તો અમારું ઘર છે ને ભર્યું ભર્યું લાગશે. હા બેટા, એ બાબતે તાર મને કેવું જ ન પડે. હું આટલા મસ્ત મસાલા ભભરાઈશ ને તે મિલકતની ફાઇલ છે ને એને એ આપણા ઘરે લાવવા કહી દઈશ. ત્યાં સુધીનું કહી દઈશ. હા બસ, ગમે તે થઈ જાય મમ્મી, પણ આપણે આ મિલકત કોઈ દાન આશ્રમમાં આપવાની નથી થતી. સાચી વાત છે. અને એવું લાગશે ને તો ભલે મારે વધારે કામ કરવું પડે. કાકાની સેવા તો હું જ કરીશ. અત્યાર સુધી સેવા કરી આપણે લોકો, એનો શું મતલબ છે? એમને આપણને કઈ આપવાનું જ નહીં. બુદ્ધિ વગરના છે કાકા આમ પણ. સાચી વાત છે. અહીંયા આપણે ઘરમાં રૂપિયા હાટું કેમ કરીએ છીએ, કેટલું દેવું થઈ ગયું. એમ નથી કહેતા કાલ્યો આ ચૂકવી દો, પણ મલક ઉપર દયા ખાવા જાય છે. હા. ટેન્શન ન લે. આ વાતને હું મનાવી લઈશ. બસ એકવાર ઘરમાં આવી જાય પછી જોઈ લેશું. પછી તો મિલકત આપણી થઈને રહેશે, કોઈને આપવા નહીં દઈએ. રાજુભાઈ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હું વાત છે ભાભી આ સવારમાં? તઈએ આ તમે એકલા રહ્યો, તમારે સંભાળ ન લેવી જોઈએ. એ વાત એ તમારી બરોબર છે ભાભી. તો સારું પછી કર્યું તમે આવ્યા, મને ખૂબ ખુશી થઈ. હા, એક જરૂરી વાત કરવાની હતી કે મેં એમ વાત સાંભળીશ કે તમે કંઈક મોટો નિર્ણય લીધો છે.
જરૂરી વાત તમારી પછી રાખજો. પેલા એ મને કહો કે આપણે આદિ ને મીરા ને કેમ છે બધાય? બધા મજામાં છે. તમારી તબિયત તો સારી છે ને? તબિયત સારી છે, ચાલે છે, દવા લઈએ છીએ ને ચાલ્યા કરે. હમણાંથી તમે આવ્યા જ નથી ઘરે હો. છોકરા બહુ યાદ કરે છે. કાકા કેમ નથી આવતા? એ બરોબર છે ભાભી, તમારી વાતે સાચી. હું હવે એકલો માણ રહ્યો, બરોબર છે, તો ક્યારેક ગૌશાળાએ વયો જાવ, ક્યારેક મંદિરે હોવ, એ વાત છે. થોડો ઘણો ટાઈમ વધે ત્યારે બુક વાંચું. પણ રાજુભાઈ, આ જે વાત છે સાચી છે કે તમે તમારી જે મિલકત છે એ બધી અનાથ આશ્રમમાં દાન કરવાના છો? ઈ તમે જે વાત કરો એ વાત તો સાચી છે, એનું કારણ છે ભાભી. જો વર્ષો પહેલા મારો દીકરો અશોક ખોવાઈ ગયો અને આજ ક્યાંય હતો પતો નથી, ક્યાં હશે, શું કરતો છે આપણને તો કોઈને ખબર નથી. તો મને એવો દિલમાં એમ થયું કે આપણે આ દાન અનાથ આશ્રમમાં દઈએ ને તો કેટલાય મા બાપથી વિખૂટા પડેલા સંતાનોને આનો લાભ થાય. એવી ગણતરી એ મેં વિચાર્યું કે આ બધું મારું છે એ અનાથ આશ્રમમાં દાન દઈ દઉં. આ વાત તો હાશે છે ને, તમારો વિચાર એ બહુ સારો છે. પણ મારું કહેવાનું એમ હતું કે હજી તો તમારી ઉંમર ક્યાં એટલી બધી થઈ ગઈ છે. તમે હજી ઉંમરમાં નાના છો અને તમારે જરૂર નહીં પડે આમ તમે બધું દાન કરી દેહો તો. એ બધું ઉપરવાળો જોઈ લે એટલે ચાલે છે. એટલા વર્ષથી તો હું એકલો રહું છું, તો બીજું તો શું કરું ભાભી, તમે જ કહો. એટલે જ હું આવી છું. એકલા નથી રહેવાનું હવે તમારે. તમને ખબર છે ને તમારા ભાઈની તો ગેરહાજરી છે અને આદિન મીરા 3 જણા છીએ. તો પછી તમે હવે આ ત્યાં અમારે ભેગા રહેવા વયા આવો. મેં એકલા હું લેવા રહ્યો છો? અરે ભાભી, તમારી વાત બરોબર છે. તમે કહો કે તમારી ભેગું હું રહેવા આવું, પણ હવે જો કેટલા વર્ષથી હું નોખો રહું છું, બરોબર છે. હવે તમારી ઘરે આજ આપણે આદિના મેરેજ થઈ ગયા, મીરા વહુ છે, તો હું આવીને ત્યાં બોજ બનું એ વસ્તુ મારા દિલ નથી એમ કે થાતું મને કે હું ત્યાં આવીને રહું એમ. વાત હાશી છે, પણ આપણે કઈ એવા છોકરા નથી કે તમને જાકારો આપે, તમને નો રાખે. તમને ખબર તમારા ભાઈની ગેરહાજરી હોવા છતાંય મને છોકરાઓ આમ હથેળીમાં રાખે ના છે. ના ભાભી, તમારી વાત સાચી. છોકરાઓ તમારા બહુ જ ડાયા છે એમાં, અને વહુએ બહુ જ સારા છે. તો અને હવે તમારે તે અહીં એકલું નથી રહેવાનું ને. કાલ સવારે હવે ઉંમર થઈ, તમે હાજા માંદા છા, એકલા સવો ને ક્યાંક છું તો અહીં કોણ તમારી સંભાળ લે? એટલે તમારે છે ને અમારે ભેગું રહેવા વયો છે એવું આદિત્યએ કીધું છે. એ વાત તમારી બધી સાચી. તમારો પ્રેમ છે મારી ઉપર એટલે તમે મને કહો, પણ હું આટલા વર્ષથી એકલો રહું છું ને એટલે મને હવે સાલું એકલા રહેવાની એક આદત જ પડી ગઈ છે. આદત ભલે પડી હોય પણ આદતને હવે બદલવી પડશે તમારે. હવે આપણે સહપરિવાર હારે રહેવાનું છે. હું તમને અમારા દીકરા વહુ કે અમે કોઈ ગમતા નથી કે તમે ના પાડો છો? અરે ના 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 ભાભી, એવું નથી. તમે તો મારી માની જગ્યાએ છો, તો પછી એવું મારા મનમાં એવું ન હોય. પણ મારું મને એમ કે આપણે કોઈને આ ઉંમરે કોઈને બોજ, અત્યારે જમાનો કેવો થઈ ગયો છે. જમાનો કેમ કે જે પહેલા સારો હતો કે ગઢિયા ગમતા ને, અત્યારનું કઈ નક્કી ન હોય. ભલે એમ 5 દિવસ એમ તમને એમ હશે કે એમ મીરાઓ ને બધા ધ્યાન રાખશે, પણ એવું હોતું નથી એકચ્યુઅલીમાં. એવું તમને વ્યામ છે. તમારે છે ને કોઈ મગજ અકારવાનું નથી, બરાબર છે ને? તમારી જે કંઈ પણ કાગળિયા કામના હોય ઈ ફાઇલ બાઇલ હોય એ બધું લઈ લેજો, ઠેલા લઈ લેજો, લુગડા જે જોવે લઈ લેજો. બીપીની દવા, ડાયાબિટીસની દવા. મને ખબર છે તમારે ડાયાબિટીસ બહુ વધી જાય છે, ખાવા પીવાનું ધ્યાન નથી રાખતા એટલે. હવે ભાભી એમાં એવું છે, હવે એકલો જો ક્યારેક હું મંદિરે ખાઈ લઉં, ક્યારેક ઓલા આશ્રમે ગયો તો એ લોકો પ્રાણીને જમાડી લે, એટલે એ નીતિ નિયમિતતા તો રહી નથી. એટલે આ તો થોડું ઘણું હવે આ ઉંમરે તો એ થવાનું જ છે ને. હા, એ કાંઈ ન થાય. આપણે ખાવા પીવામાં ધ્યાન રાખી દો. તમે એકલા હાથે હું રાંધવાના હતા? એક કાં તો બહારથી હોટલમાંથી લાવીને ખાઈ લો ને ક્યાં તો એવો ગળા ફ્રૂટ ખાઈ લો, જેથી કરીને વધારે ન વધે ડાયાબિટીસ. એ વાત એ તમારી વાત હું નહીં માનું. છોકરા સોખું કીધું કાકાને કહીને જાવજો કે ન્યા તાળા માર દે ને એ વહી આવે. તમારો એટલો બધો આગ્રહ જોઈ અને તમારો એટલો બધો મારા પ્રત્યે પ્રેમ જોઈને મને એમ થાય છે કાંઈ નહીં, ચાલો ને હું આવી જઈશ બસ. હા, હવે મને ગમ્યું. લ્યો, છોકરાઓ રાજી થઈ જાય કે કાકા આવ્યા. લ્યો, અને છે ને જે કંઈ પણ લેવું કારું, આ તાળાવાળા ઘરમાં છે ને બહુ બધી વસ્તુ રખાય નહીં, એટલે બધું લઈ લેજો તમારી રીતે. હા, એ વાત સાચી તમારી ભાભી, અત્યારે ચોરી બહુ થાય છે. એટલે સમયસર પોગી જાજો, બરાબર છે? હા 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 હું જાઉં છું અને તમારી વાટ જોઈશ, બરાબર? ઓકે, સારું, ચાલો ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકા ઘરે આવવા માટે માની ગયા છે. હવે આટલું બધું વિચારવાની જરૂર નથી. માની તો ગયા છે, પણ હું આગળનું વિચારું છું કે આ ઘરમાં આવશે પછી આપણે એવું તે શું કરવું જોઈએ કે જેનાથી એ સામેથી બધી મિલકત આપણા નામ પર કરી દે. આદિ, શું કરવું જોઈએ? શું
જો આપણે એમની સેવા કરીશું, ધ્યાન રાખીશું તો એમને ખબર પડવાની જ છે ને કે આ લોકો મારા માટે આટલા હેરાન થાય છે. અને કદાચ એવું ન થાય તો કાકાને ટપકાઈ દેવાના. હા શું બોલે છે એનું ભાન છે તને? ટપકાઈ દેવાના એટલે આપણે એટલાય ખરાબ થોડા છે કે કોઈનું ખૂન કરી શકીએ? તો આપણે એટલા સારા ક્યાં છે કે કોઈનું ખૂન ન કરીએ? હવે એ જો નસીબમાં લખ્યું હોય એ થાય. આ ભગવાન કરે ને કદાચ એને કઈ થઈ જાય તો આપણે કઈ ભગવાનને ના નહીં પાડીએ કે ના 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 બચાવી લ્યો એમને. એ ભલે જાતા હોય તો જાય, પણ આપણાથી એ થોડું થાય. અને બધા લોકોને ખબર પડી હોય તો કેવું લાગે કે અત્યાર સુધી એમને કાંઈ વાંધો નહોતો, જેવા આ લોકોના ઘરે ગયા અને વયા ગયા. એટલા માટે બધું જોવું પડે, આગળ પાછળનો વિચાર કરીને આપણે બધું કરવું પડે. જેમ કે હા તું કંઈક બીજું કંઈક વિચાર, જેથી કરીને કોઈને ખબર પણ ન પડે ને ધીમું ઝેર આપતું રહેવાનું. જો આઈડિયા તો મારી પાસે પણ બહુ બધા છે, પણ પેલા કાકા આવે તો ને. મને લાગે છે કે સેવા કરીશું ને એમાં કામ થઈ જશે. એમ તો કાકા જીવના સારા જ છે, તમને ખબર છે. શું નકરા બગાસા ખાવ છો ક્યારના? હું એ વાત કરું છું ને. આ મને ઊંઘ પણ છે ને આવે છે ને નથી આવતી. આ વિચારે ચડી જાવ ને પછી બધું અટવાઈ જાય છે કામકાજ. હું શું કહું છું, કાકાએ પહેલેથી જ તે જો એમ નક્કી કરી લીધું હોત તો કે મારી આગળ પાછળ જે કોઈ પણ છે એ આદિ છે, મીરા છે, એના સિવાય કોઈ નથી, તો ભાઈના છોકરાઓ એમને જ આપી દેવાય ને. તો મને જ આપી દીધું હોત તો આપણે કેટલો પ્રેમ રહેત. આ મારા આટલા બધા પ્લાન વિચારવા પડે છે, એ વિચારવાય ન પડત ને. તો સાચી જ વાત છે તમારી. એમને પેલા ભાન પડ્યું હોત તો ને. કાકાને તો કોઈ સંતાન છે નહીં, નથી ઘરવાળી, એકલા આટુલા ત્યાં રહી છે. એની કરતા સારું કે આપણી સાથે રહે અને બધા પૈસા આપણને આપી દે. પણ લોકો હોય ને એકલા રહેવાનો શોખ હશે. સાચી વાત છે. હા એકલા રહીને ખબર નહીં પોતાના મનમાં શું વિચારતા હશે, અને એટલા માટે જ હજી પોતાનું નામ લખાવતું જવું હશે કોઈ આશ્રમમાં કે દાનેશ્વરી મારા કાકા. વાહ. જો ખબર છે મને આપણા પર દેણું થઈ ગયું છે, તમે વ્યવસ્થિત નોકરી નથી કરતા અત્યારે એટલે પૈસા પણ એટલા બધા નથી આવતા, ફ્રસ્ટ્રેશન હશે તમને, માનું છું, પણ આપણે રસ્તો કરી જ લઈશું. અને હું એમ કહું છું કે કાકા પાસે મિલકત છે એ ફાઇનલ તો છે ને. આવે આખી જિંદગી એકલા કમાઈને બધું ભેગું જ કર્યું. એવું ના હોય કે પહેલા દાનમાં આપ્યું અને ખોટું બોલતા હોય સેવા કરાવવા માટે. એવું ક્યાંથી હોય? બધાને ખબર છે અને મમ્મીને પણ ખબર છે. જો એ વાત તો પાકી છે કે એમની પાસે મિલકત છે જ, પણ આપણી પાસે સેવા કરાવવા માટે ન કહી શકાય. હા કરાવતા હતા પણ એનું ફળ આપણને ન આપ્યું. માણસ કોઈ પણ કામ કરાવે તો સામેવાળા વ્યક્તિને ખુશ કરે. આપણે આટલું ધ્યાન રાખ્યું, પોતાના માનીને ચાલતા હતા. અરે ગમે ત્યારે ફોન આવે, હું અડધું કામ પડતું મૂકીને તે હું પહેલા કાકાનું કામ કરવા જતો, તો એને એ આડું ના આવ્યું. મને તો એ થાય છે હું તકલીફમાં છું, આ ઘર તકલીફમાં છે, તો એમને આપણી તો પડી જ નથી. તો પછી મને વિચાર આવ્યો કે આ આપણા છે જ નહીં, એટલે આમને જેને બાટલીમાં ઉતારીને આમની બધી મિલકત માટે આમની હવે સેવા કરાય, બીજું કાંઈ ન કરે. ગયા હતા ને મમ્મીએ બરાબર બાટલીમાં ઉતાર્યા છે. મમ્મી તો તમારા જ કે નહીં, બાટલીમાં ઉતારતા બરાબર ફાવતું હોય. એ વાત પણ સાચી, બાટલીમાં તો ઉતારી દીધા છે. બસ હવે ઘરે આવે ને એટલે એવા મસ્કા મારીને કંઈક એવો પ્લાન બનાવીશું ને કે જેથી કરીને જલ્દી મિલકત ખાલી આપણા નામ પર કરી દે ને, પછી કાકાને લાત મારીને બહાર કાઢી મૂકશું, એટલે એને ખબર પડે કે મેં શું કર્યું હતું પહેલા. બરાબર ને? બરાબર. તમારી વાત ખોટી હોય. ચલો ત્યારે તૈયારીઓ કરીશું. હા તું પણ કંઈક વિચાર, હું પણ કંઈક વિચારું. વિચારમાં આપણા બંનેમાં કંઈક તો નીકળશે ને નવો રસ્તો. મંદિર છે વરસુભાઈ? હા ભાભી, આ મંદિર જઈ આવ્યો, દર્શન કર્યા, શાંતિ નાસ્તા પાણી કર્યા કે નહીં? નાસ્તા પાણી કરી લીધા. તો સારું. અને જો કઈ કમી રહેતી તો કેજો હો, મીરાઓને તમ તાર હું ઠપકો દઈ અરે દઈશ. ના 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 ભાભી, મીરાઓ તો મને દીકરીની જેમ હાસ્યો છે. બોલો, પહેલા તો હું તમને અહીંયા આવવાનું ના પાડતો હતો, પણ અહીંયા આવ્યો ને પછી મને ખબર પડી કે નહીં, ઘરના માણસો એ ઘરના જ કહેવાય. સાચી વાત છે. આ જુઓ ને આદિત્ય ઉપર કેટલું દેવું થઈ ગયું બિચારા ઉપર. તો એ છોકરો રાત દી મહેનત કરે, પણ મને નથી લાગતું કે આ દેવું એ ચૂકવી શકશે. અરે ભાભી, ચિંતા હું કામ કરો? મહેનતું છે, આજ નહીં તો કાલે ચૂકવી જ દેશે. અને મહેનતું છોકરો છે, આપણે થોડો કંઈક ઘેરે બેસીને સુવે છે તો વળી ઉપાધિ થાય. સાચી વાત છે, પણ એમ થાય ને કે ભાઈ ત્યારે નથી બાપનો હાથ માથે
હાવ નિરાધાર જ કહેવાય. હવે હું થોડી એવી કઈ કમાણી કરવા જાઉં છું કે છોકરાને ટેકો કરું હે. ઈ વાત અત્યારે તમારે જેવા કોઈ કા કુટુંબ હોય તો બે પૈસા માંગી શકે અને એને એમ કહી શકે કે ટેકો જો એમ, પણ હવે એ કોઈને કહી ન થકતો મોઢાનો મોળો છે ઈ તો વાંધો છે. તોય પણ ભાભી તમે ઘણી મહેનત કરી છે, એ તો હું જોઉં જ છું કે ઘર ઊભું રાખવામાં 50% હાથ તો તમારો જ છે. સાચી વાત છે, પણ મારા મનમાં એક વાત મૂંઝવણ આવે છે. બોલો ને, શું મૂંઝવણ છે? હા, જે તમારી મિલકત છે રાજુભાઈ, તો આપણે તો ભાઈઓ ભાગ પડી ગયા, હા, એ તો તમારા બરાબર. ભાગમાં જે આવી હા. એ મિલકત તમે બધી દાન કરી દેવાના છો? અરે હા ભાભી, તમે જ્યારે ઘેર આવ્યો મેં વાત તમને શું કરી હતી? અશોક ગયા પછી હવે મારું તો કોઈ છે નહીં. હા. અને અનાથ આશ્રમમાં જો એ લોકોને આપણે મદદ કરીએ તો મા બાપથી જેમ મારે અશોક કેમ વિખોટો પડ્યો એવા ઘણા દીકરાઓ છે, તો એમને એ પૈસો કામ લાગશે. મેં એટલે સારું જ વિચાર્યું છે કે દાન દઉં તો કાંઈક લેખે કહેવાય એમ. સાચી વાત છે રાજુભાઈ, પણ તમે જ કહેજો, ઘરના ઘંટી સાટતા હોય તો આપણે બહાર લોટ દેવા જઈએ તો ઈ યોગ્ય છે? એ તો ભાભી હવે તમારા વિચારો છે, હું તો શું કહું આમાં. વિચારો નહીં રાજુભાઈ, ખરેખર અમે હું તમારા કાંઈ નથી, અને હંમેશા આદિત્ય તમને હગા બાપ ઠેકાણે માન્યા છે, અને તમે અત્યારે એને એટલો ટેકો નહીં કરો? તમે સર્વસ્વ છો અમારા, સમજી લો. તો તમને એવું કેમ લાગે છે કે હું ટેકો નહીં કરું? વાત હાશી છે, પણ જુઓ ને, આજકાલ બિચારો મારો દીકરો હાવ એકલો પડી ગયો, સ્નોદારો થઈ ગયો. મને તો એવું હતું કે મારા દેર છે મને કોક વાર તો કામ આવશે ને, ટેકો કરશે ને બે પૈસાનો, કારણ કે એ તો એકલા છે અને ક્યાં કોઈ છે, પણ મારા દીકરા છે ને એના માન છે. અને કાલ સવારે એમ કહે કે આદિત્ય તો ઉપાધિ નહીં કરતો, કેટલું દેવું છે, હાલ હું ચૂકવી દઉં. એવું કેનાર જો અત્યારે એનો બાપ હોત ને તો એને કોઈની આશા ન રાખવી પડતી. અને જો ભાભી, સમજે કોણ? એ વાત તમારી બધી બરોબર છે, અને જો મેં બધા મિલકતના કાગળિયા આદિને આપ્યા છે ચેકિંગ કરાવવા, પણ એ મને લાગે કામમાં છે એટલે ભૂલી જતો હશે. તો તમે એને જરા કહેજો કે કાકાએ ઓલા બધી ફાઇલ ને બધી આપી છે, તો બેટા શું કર્યું, તો મને ખ્યાલ આવે કે આગળ શું આપણે પ્રોસિજર કરવી એમ. સાચી વાત છે. એમ તો મારા દીકરાને તમારે કાંઈ નહીં કહેવું પડે, કામમાં તો એટલો પાકો છે ને, હા થોડુંક વહેલા મોડું થાય પણ કાગળિયા તમારા બધા ઓકે કરી દે, એની ચિંતા નહીં કરતા. અને દાન કરવા પહેલા એકવાર વિચારજો કે ઘરમાં તમારા ભાઈના સંતાનો પણ છે. અમે નથી કહેતા કે તમે અમને આપી દો રાજુભાઈ, પણ આટલી તો આશા છોકરાઓને હોય ને કે એની મારા કાકા પાસેથી હું 2-5 રૂપિયા માંગી શકું. એ બરોબર છે ભાભી, પણ હવે મેં એકવાર ડિસિઝન લઈ લીધું કે મારે બધું દાનમાં દઈ દેવું છે, તો હું પછી મારા ડિસિઝન ઉપરથી ફરતો નથી, તમને પહેલેથી ખબર છે. હાચી વાત છે, તો છે ભાઈ, આપણે બોલી કોઈ દી ફરીએ નહીં ને ફરી માણા ન હોય. પણ અત્યારે તો કહેવત એવી છે કે ઘરના જ્યાં સુધી દુઃખી થતા હોય ને ત્યાં સુધી બહાર કોઈને સુખી કરી તો કાંઈ ભગવાને આપણને પોગાડતો નથી. સમજાણું તમને? ભાભી, તમે ભગવાન પર ભરોસો રાખો. જ્યાં સુધી આ ઘરમાં હું છું ને ત્યાં સુધી તમારો દીકરો કે કોઈ દુઃખી નહીં થાય એટલો વિશ્વાસ રાખો તમારા દેર ઉપર. બસ રાજુભાઈ, આ તો તમે મારા દેર થાવ એટલે મને એમ છું કે તમને હું વાત કરું, બાકી મારા મનની વાત હવે હું કોને કરવા જાઉં કયો તમે? કુટુંબમાં કોઈ એવું તો છે નહીં કે એની મારું હૈયું ઠાલું હે. અરે મારા દેરાણી હોત તો એ મને સારી રીતે સમજત, અને એ તમને કહેત કે તમે બહાર દાન કરવા કરતા આયા પેલા ઘરનાને હાંસવી લો. એ બે શબ્દ કહેત તમને. મારે તમને કાંઈ વધારે તો કહેવાય નહીં. તમે મારી માની જગ્યાએ છો એટલે તમે મને તો કહી જ શકો દીકરો માનીને. કાંઈ વાંધો નહીં રાજુભાઈ, જો હું તો તમને વધારે નથી કહેતી, પણ તમારા મનથી એવું થાય કે નહીં આ દીકરો આદિત્યસિંહ મારો જ છે તો થોડીક મદદ કરજો. કાંઈ વાંધો નહીં ભાભી, મારી કોશિશ કરીશ થાય એટલી, બરોબર? ચિંતા નહીં કરતા, બરોબર? અને હસતું મોઢું રાખો, ચાલ્યા કરે બધું. હાલ હાલો. ઘરે. મીરાવો, હવેથી છે ને આ રાજુભાઈને એટલા બધા હાંસવાની જરૂર નથી. અરે મમ્મીજી, તમે નક્કી કરી લો કે શું કરવાનું છે. જ્યારે કાકા આ ઘરમાં આવ્યા એ પહેલા તમે શું કહેતા હતા? કાકાની સેવા કરજો, ધ્યાન રાખજો. હવે હું કાકાની સેવા કરું છું તો તમે એમ કહો છો કે ધ્યાન નથી રાખવાનું? હા, એનું કારણ છે મેં છે ને મનની વાત જાણી લીધી છે, આપણને ફૂટી કોડી નથી આપવાનું. એટલે એમ જ કે એ બધી મિલકત દાન કરી દેવાનો છે, કારણ કે એનો દીકરો છે ને એ ઘણા વર્ષો પહેલા લાપતા થઈ ગયો હતો ને એટલા માટે. એમ છે કે અનાથ આશ્રમમાં દો એટલે જેમ મારો છોકરો ખોવાણો એમ કેટલાય છોકરાઓ ત્યાં રહેતા છે એનો પેટ ભરાય એમ.
મમ્મીજી એટલું બધું ન વિચારો, એવું કઈ ના. કેટલું કીધું મેં એને, કેટલું કીધું કે મારો દીકરો લેણામાં છે, બિચારો કઈ નથી હકતો. આજે તમે કાકા ઠેકાણે બાપ ઠેકાણે થઈને ઉભા રહ્યા છો, તમને એમ થાવું જોઈએ બે પૈસાનો ટેકો કરું, પણ નહીં. હા ભણી જ નહીં એને. જો એક વાત કહું મમ્મી, આવું બધું ચાલ્યા કરવાનું. એમના મગજને ફરતા વાર લાગશે, વિચારોને બદલતા સમય લાગશે, પણ બધું સારું થઈ જશે. પણ આટલું બધું ઉકળવાની કોઈ જરૂર નથી. મને નથી લાગતું કે આપણને ફૂટી કોડી આપે એટલે આપણે ખોટી એની સેવા નહીં કરે ને. હું તો એમ કહું છું ને, ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી, ભાઈ હવે તમે જાઓ. એવું ન કરાય મમ્મી, તમે પૂરી વાત જાણી છે હજુ? એમ કહેતા હતા કે આદિત્યને કાગળિયા આપ્યા છે મિલકતના, કંઈક ફાઇલ બનાવવા માટે. ખબર નહીં હવે હું હોય ને હું નહીં. થઈ જશે સારું, બધું જ સારું થશે. તમને ખબર છે એક નવી લે, એ તો કહેતા ભૂલી જ ગઈ, આ કાકાનો દીકરો આવવાનો છે. હો? કાકાનો દીકરો અશોક. અશોકાનો એમ? હા. હવે તો કેટલા વર્ષ પહેલા ખોવાઈ ગયો છે, ક્યાંથી નો મળે હવે. હોવાઈ ગયો છે, એ વાત સાચી. પણ આદિ કહેતા હતા કે મળી ગયો છે, અને મળી તો ગયો પણ પરણી પણ ગયો છે. એટલે એ અને એની વાઈફ બંને આવવાના છે. હું વાત કરું છો? તો આદિત્ય લાવવાનો છે? તો હવે આ મિલકતમાં આપણો હાવ ભાગ નહીં મળે. મમ્મી આવવા તો દો. એ માણસ કેવો છે, શું કરે છે, જો એ આટલા વર્ષોથી ઘરથી દૂર રહ્યો છે કે નહીં, એટલે બની શકે કે એને પણ પરિવારની લાગણી હોય, અને લાગણીમાં ને લાગણીમાં એ બધું આપણને આપી દઈ તો. માણસને ભોળવવા હોય ને, એની પાસેથી કંઈ છીનવવું હોય ને, તો લાગણીઓના દાવ રમવા પડે, રમત રમવી પડે, પ્રેમ બતાવવો પડે. એના માટે આપણે સમય જોઈએ. બહુ સમય વયો ગયો, હદ બાર. હવે છે ને આટલો બધો સમય આપણે ખોટો જ કાઢી. આપણે આખી જિંદગી કાઢી નાખી કે નહીં? હવે 6 મહિના આમ ક્યાં આમ. તો તમે છે ને જાણે કે પોતાના હગા હારા કરતા વધારે હાસવો એવું નથી લાગતું? અરે ક્યાં જવું મારે? તમે જ કીધું હતું કે જો એની કોઈ રાવ આવી ને તો મીરા બહુ મજા નહીં આવે. હવે તમારી વાત તો માનું કે નહીં? હું એટલી બધી સેવા કરવાની જરૂર ન હોય. એના સોફા પરથી ઉભાઈ નહીં થવા દેવાના, આમ પાણી ન માંગે પહેલા તો પાણી આપી દેવાનું. જોયું કેટલો મસ્ત પવન આવે છે. આટલા મસ્ત પવન આવી વાહિયાત વાતો ન કરો ને, શાંતિથી બેસો. હું તો કહું છું કે અશોક આવે ને, અશોકભાઈ અને એની પત્ની, તો બસ એ લોકો સારા નીકળવા જોઈએ. એટલે જેથી કરીને કદાચ કાકા મિલકત એમને આપે ને, તો આપણે એમની પાસેથી પણ લઈ શકીએ. એ વાત એ છે, એની ઘરવાળી હારી હોય તો ને. સારી જશે. અશોકભાઈ આટલા વર્ષોથી ઘરની બહાર હતા, એટલે ઘરવાળી પણ એવી જ ગોતી હોય ને. આવી શકે. પણ હવે મારાથી છે ને બહુ વાટ નથી જોવાતી. હવે મને આમ એમ થાય છે કે હું બધું લઈ લઉં, છૂટવી લઉં બધું એની પાસેથી ને. બસ હવે મમ્મી ખોટો ગુસ્સો ન કરો. લોહી કાળા કરવાનો કોઈ ફાયદો નથી. જે થવાનું છે એ થવાનું છે. બસ તમે હવે છે ને થોડી તૈયારીઓમાં મદદ કરો મને. આ એમનો દીકરો અને વહુ આવે ને એટલે આપણે બધા એમને મળી લઈએ અને વાત પૂરી થાય. સારું હવે હાલો તો બીજું હું. હવે 2 જણા બીજા વધશે એટલે કામે નહીં વધે. કરવા લાગશે ને, બૈરી લઈને ભેગા આવવાના છે તો એ કરશે. હા, તે બધું એને પર ઢોળી દેવાનું. બહુ વધારે પડતું મલમલ નહીં દોડવાનું. આ શરીર જો તારું કેવું થઈ ગયું. ધ્યાન રાખીશ. હા, જમવાનું શું બનાવવાનું છે? સાદું જ તે, કઈ વધારે પડતું સારું નથી બનાવવાનું. પણ હું શું કહું છું, મેં કીધું એમ મમ્મી, આપણે કાકાને આટલા દિવસ સેવા કરી કે નહીં, હવે એનાથી અડધી થોડી ઘણી સેવા એ લોકોની કરીએ તો બની શકે કે આપણને મિલકત મળે. મુદ્દો મિલકતનો છે મમ્મી, સેવાનો નથી. હું વહુ થઈને ના નથી પાડી, તમે શું કામ ના પાડો છો? સારું, કઈ નહીં, તું કેમ બસ. હવે તું કે ને હું કરી, અને મને કહેતી રહેજો. મારાથી સહન નથી થતું. વધારે પડતું આપણા ઘરનું અનાજ ખાય છે ને. માનું છું, સહન ન થાય ને થવું પણ ન જોઈએ. અચાનકનો દીકરો ક્યાંકથી જાગી ગયો છે ને એ ખબર ન પડી મને. હા, આથી કોને લઈને આવવાનું છે? પણ અશોક જ નહીં હોય તો જોજે. એ તો આવશે પછી ખબર પડશે ને. આદિ પૂછપરછ કરી લેશે બધી બરાબર. ઓકે. રાજુભાઈ હમણાં આદિની આવતા જ હશે. તમ તારે ઉપાધિ ન કરો. કેટલા વર્ષોથી ને જે વાત તમને ખટકતી હતી એ વાતનો અંત આવવાનો છે. આવો 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 કાકા. તમે કાકા, મારા કાકા. પપ્પા. હા, નો ઓળખી શક્યા? હવે નો ઓળખે ને. જ્યારે નાનો હતો ત્યારે મને મારીને ભણવા મોકલતા. મને બધું યાદ છે. શું? એકવાર રિહાઈ ગયો તો નાની સાયકલ લઈ દીધી હતી. બધું યાદ છે. ખાતો નહીં તે મનાવતા. મને બધું યાદ છે. શું આ તારો ભાઈ? હા હા, તમારા માટે થઈને કાકા, ફક્ત તમારા માટે થઈને
મેં કેટલી જગ્યાએ અશોકને ગોતવાની કોશિશ કરી હતી, પણ છેલ્લે આખરે હારી થાકીને પણ અશોક મને મળ્યો ખરા, અને એને બધું જ યાદ છે. જુઓ, કાકી સાથે જે બન્યું હતું, પણ એમાં અશોકનો કાંઈ વાંક નહોતો. બિચારો તમને તો મળવાય માંગતો હતો, વાત કરવાય માંગતો હતો, પણ સમય સંજોગ કે તમને મળી ન શક્યો. આજે કાકી તો નથી રહ્યા, પણ મેં જ્યારે એને ગોત્યો ને વાત કરીને કે તમે આટલા વર્ષોથી એકલા છો અને પોતાનું જીવન કેવી રીતના જીવી રહ્યા છો, બહુ દુઃખ થયું. રેડિયો કેટલું રડ્યું, કેટલું રેડિયો, બહુ જ. અને અત્યાર સુધી તો મારી જિંદગી આવ બેકાર હતી, છતાં પણ ભગવાન મારી હારે હતા કે મારા લગ્ન પણ થઈ ગયા. આ કોણ છે બેટા? એમની પત્ની અશોક. અરે જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. મારો દીકરો અંતે આવ્યો મારી પાસે, એમને ભગવાને જોયું મારી સામું. હા હા રાજુભાઈ, આ તમારો દીકરો તમને મળી ગયો જેટલા વર્ષો થઈ ગયા, જ્યારે ખોવાઈ ગયો ત્યાર પછીના તમે બહુ એકલતા અનુભવતા હતા ને. આ જુઓ, દીકરો તો એ પણ એની ખોવાઈ આવી, બે જણા આજે તમારી હારે છે, તમારો પરિવાર હરોભરો થઈ ગયો. હવે સાચી વાત છે. જ્યારથી અમારા લગ્ન થયા છે ને ત્યારથી અમે બહુ જ યાદ કરે છે. લગ્ન થયા ને ત્યારે પણ કહેતા હતા કે મારા પપ્પા સાથે નથી, એમના આશીર્વાદ નથી, બહુ દુઃખી રહેતા હતા. તમને ખબર છે, તમે લોકો નહીં જાણતા હોય પણ હું કહું, કાકાને પછી અંતે હવે એવું થઈ ગયું હતું કે એનું કોઈ છે નહીં, એટલે એને વિચાર કર્યો હતો કે મારી જે કંઈ પણ મિલકત પ્રોપર્ટી જે છે ને એ બધું મારે દાન કરી દેવું છે. બસ વાત થાય પૂરી. હા, ત્યાં સુધી, કારણ કે અશોક તારી આશા તારી રાહ જોઈ જોઈને થાકી ગયા બચારા. પણ હવે કાકા અશોક આવ્યો છે તો વિચારવું પડશે ને તમારે. એ હું વિચારીશ. અને બીજું ભાભી, તમે મારું ખૂબ ધ્યાન રાખ્યું છે બેટા. જો આ તારા આ મારા જ મોટા ભાભી છે, પણ એટલો મને ધ્યાન રાખ્યું કે વાત જવા દે, એમની પગ ધોઈને પીવું ને તોય ઓછું છે. એટલી અને મારી સેવા એટલી કરી આ લોકોએ. અરે એ તો અમારી ફરજ હતી. અમને થોડી ખબર હતી કે આ તમારો દીકરો ને તમારી વહુ તમને પાછા મળી જશે, પણ અમે તો એવી જ આશા રાખી હતી કે અમારા દેર છે એટલે અમારી ફરજમાં આવે છે અમારે એનું ધ્યાન રાખવું. એની મિલકત છે, કાલ સવારે બધું ધ્યાન રાખવું, શું છે શું નહીં. આ બીજા લૂંટી જાય અને આ ઘરના હાવ આપણે આમ નોધારા થઈને બેહી હારું ન લાગે રાજુભાઈ. એટલે તમે હવે છે ને હાસો નિર્ણય લેજો. હવે કઈ વસ્તુ દાનમાં નથી દેવાની. તમારો છોકરો ને આ વહુ જો બે હાજર છે. એ વાત હાશી ભાભી તમારી. હવે જો છોકરોને વહુ આવી ગયા, તમે મારું એટલું ધ્યાન રાખ્યું, મને એટલા ટાઈમથી રાખ્યો છે અહીંયા, તો હવે હું મારે ઘરે છોકરાનું વહુ હશે તો મારે ઘરે જાઉં ભાભી. ના કાકા, ના. કેમ બેટા? અરે શું જાવ એટલે આવી રીતના થોડી જવાતું હશે. અમારે લોકોએ તે અશોકની હારવાર નહીં રહેવું હોય, કેટલાય સમયથી અમે મળ્યા ના હોય, અને મારે પણ ઘણી બધી વાતો કરવી છે. ફરીથી પરિવાર એક થયો છે તો સાથે રહીએ ને, અહીંયા જ રહીએ ને. તો અને આમે હજી મીરાઓ ને મારા આમાં સાથ દેવાને તો કેટલી રાજી થાય, તો તમને જવા જ નહીં દે. હા, એટલે તમે જવાની વાત તો કરતા જ નહીં. બધાને સહપરિવાર હારે જ રહેવાનું છે ને. હવે તો મારે બે દીકરા બે વહુ. હે સારું ભાભી, તમારી એવી ઈચ્છા છે તો પછી આપણે બધા અહીંયા સાથે રહીએ. હા રહેવું પડશે. અશોક, આ તઈ અહીંયા જ રહેવાનું છે બધાને હળી મળીને. અને હવે છે ને નિર્ણય બધા બદલી નાખજો, મગજમાંથી બધું નાખીશ. કાઢી નાખજો. અને આજ મને બહુ હું હળવો થઈ ગયો લાગુ છું. અને બેટા, તું આટલા દિવસ ક્યાં હતો અને તને કોઈ દિવસ પપ્પાની યાદ ન આવી? આખી કહાની કયો, જાઓ અંદર લઈ જાઓ, આખી કહાની કયો. હા, હા, જાઓ જાઓ જાઓ. રાજુભાઈ. કેટલા વર્ષો પછી તમે જાઓ, વાતો થોડી કરશો તો એમને વધારે સારું લાગશે ને. જાઓ. ક્યાંથી લાવ્યા આને? કોને? આ તમારો કાકાનો દીકરો, જે અચ્છા. કાકાના દીકરા જેવો બરાબર લાગતો નથી મને. હવે એમાં નાજાયઝ ઓલાદ છે. મોટા થાય પછી એવું જરૂરી થોડી હોય કે મા બાપ જીવાત દેખાતા હોય. આદિ, તમને ખબર પડે છે તમે શું કર્યું છે? આપણે કાકાને આપણા ઘરમાં એટલા માટે લઈ આવ્યા હતા કે કાકા એકલા હતા, આપણે એમની સેવા કરીએ તો આપણને મેવા એટલે કે મિલકત મળે, જેથી કરીને આપણું ભવિષ્ય પણ સારું અને ઉજળું થાય. તમે શું કર્યું ખબર છે? એ સારા અને ઉજળા ભવિષ્ય ઉપર એસિડ રેડી નાખ્યું કે જેથી કરીને કાંઈ સારું થાય જ નહીં. જો આમ પણ કાકા બધું આમ તેમ વિચારતા હતા. હવે અશોક આવી ગયો છે તો પણ શું કામ લાવ્યા છો? કાકા પ્રોપર્ટી દાન તો નહીં કરે, સમજે તું? તમને આપશે. હવે જ્યારે એનું પોતાનું લોહી એની પાસે આવી ગયું હોય તો તમને
તમારું મગજ કામ કરે છે કે કાકા તમને કાંઈ નહીં આપે? સમજી નહીં. હવે શું સમજુ? જો કાકા અશોકને આપશે, હમ. અશોક ફરી ફરીને પાછો મને આપશે, એટલે કાકા પાસેથી અશોક, અશોક પાસેથી મારે. ઓ જાણે તમે કહેશો એમ એ કરશે નહીં. બુદ્ધિ ચલાવો તમારી. પોતાના બાપની મિલકતે તમને શું કામ આપે? અને પણ આટલા વર્ષે ઘરની બહાર રહીને માણસ આવ્યો હોય ને તો એ લાલચુ થઈ જ ગયો હોય. હોબી. હા? હોબી સાંભળ વાત મારી. આ છે ને, ડોબી. હા, કાકા મારી વાત માની ગયા છે, હમ. બરાબર? પણ અશોક છે ને મારો મિત્ર છે, કલાકાર મિત્ર. એક મિનિટ. શું છે? કલાકાર મિત્ર, એક્ટર. એક્ટર. તો એ કાકાનો દીકરો નથી. તો શું કામ દીકરો બનાવીને લાવ્યા? અરે ગાંડી, આટલું નથી સમજતી. જો દીકરો એટલા માટે બનાવ્યો છે કે જેથી કરીને કાકાને વિશ્વાસ આવી જાય ને એની મિલકત કોઈને દાન ન કરે, કે મારો દીકરો હજી મારી પાસે છે, બરાબર? જેવી મિલકત અશોકના નામ પર થશે એટલે અશોકનું કમિશન આપી એના પૈસા આપીને છૂટો, બાકી બધી મિલકત આપણી. થઈ ગયું કામ. આ મારો પ્લાન હતો ગાંડી, કે મારે રસ્તો તો કંઈક કરવો પડશે ને. આમનામ આપણે જો કાકાને કહેશું તો આપણને 5-25 આપીને ઊભા રહેશે અને કહેશે કે લે દીકરા આટલા તું રાખ, બાકીના હું દાન કરું. હવે આપણે તો બધું જ જોતું છે, એટલે મેં વિચાર કર્યું કે જે મને 5-25 આપે ને એ 5-25 હું કોઈક બીજાને દાન કરી દઉં અને બાકીની બધું હું લઈ લઉં. કેવું રહ્યું? પ્રાઉડ ઓફ યુ. હાશ, હવે મારા જીવને શાંતિ લાગે છે. મને તો લાગ્યું કે ગઈ ભેંસ પાણીમાં. હવે શું થશે એ ખબર જ નહોતી મને. પણ સારું. અને પેલી ચીબરી એ પણ આર્ટિસ્ટ છે. હા, એ કલાકાર છે. આ લગ્ન નથી થયા પણ સાથે અત્યારે બંને પતિ પત્ની બનીને આવ્યા છે. બંને બરાબર પાત્ર ભજવી રહ્યા છે, જેવું આપણે પણ નથી ભજવી શકતા એવું લાગે ને. બાકી ના, એટલે શું કહેવા માંગો છો તમે? હું બરાબર તમારી પત્ની નથી બની શકી એમ? એમને હું નહીં બની શકતો હોય એવું કહેવા માંગુ છું. રહેવા દો ને. એ લોકો પૈસા માટે પતિ પત્ની બન્યા જ ને એટલે પ્રેમથી રહી છે. આપણી જેમ હોત ને તો એ કૂતરા મીંડળાની જેમ ભસતા જ હોત. એ વાત પણ સાચી. એટલે જો તું બધું મારા પ્લાનના હિસાબે ચાલી રહ્યું છે અને આમનામ થોડો સમય ચાલશે ને એટલે જે વિચાર્યું હતું એ આપણું થઈને રહેશે. કેવું કરવું પડે નહીં? આ રૂપિયો કેટલી નીચ બલા કહેવાય કે રૂપિયો કમાવા માટે, પામવા માટે આપણે કેટલું ખોટું કરવું પડે. ભાઈ ભાઈના દુશ્મન થઈ જાય, ભાઈ બહેનના દુશ્મન થઈ જાય, બાળકો મા બાપના દુશ્મન થઈ જાય. મને તો એવું લાગે છે કે માણસે જે પૈસાનું ઇન્વેન્શન કર્યું ને એ ખોટું કર્યું છે. સાચી વાત છે. પણ તને હજી શક નથી જતો કે કદાચ અશોક મારો મિત્ર છે અને દગો કરશે તો? જો આદિ, હવે આવી વાત નહીં કરતા. હું માંડ કરીને મારા મગજને શાંત કરવાની કોશિશ કરું, તમે આવું કોકડું રાખો છો. મને તો એ ડર લાગે છે કે તમે નહીં ફરી જાઓ. હું શું કામ ફરું? બની શકે કાલ સવારે મને ડિવોર્સ આપી દો કે મારે મિલકતના ભાગ કોઈને ન દેવા પડે. આ બધું જ વિચારેલું છે. જો અશોક ભૂલમાં પણ મિલકતના નામ પર થઈ અને જરાક પણ આમ તેમ કંઈ કર્યું ને તો રેકોર્ડિંગ છે મારી પાસે. અમે જે પણ ડીલ કરી છે ને એનું, જેથી કરીને નહીં એનું થવા દઉં નહીં મારું, અને કાકાને બતાવી દઈશ. પછી કાકાને જે કરવું એ કરે. એટલે દગો તો એ ક્યારેય નહીં કરી શકે મારી સાથે, સમજી? ઠીક છે. હવે જોઈએ છીએ કે કાકા કેટલા દિવસે પીગળે છે. આ કાકાને પણ શું કાકાની પણ શું મતી મારી ગઈ છે એ જ ખબર નથી પડતી. શાંતિથી એમને બધું આપી દીધું હોત તો આ કઈ થાત? ના થાત. પણ હવે પ્રેમથી માને નહીં તો શું કરવું? આપણે ના છૂટકે આવો રસ્તો અપનાવવો પડ્યો. હવે જે થશે એ સારું જ થશે એવું વિચારી લેવાનું. જે થશે એ જોયું જશે. હા, તમે કઈ ડેટ કીધી? 17 એકદમ ફ્રી છું નરેશભાઈ. હા, હું આવી જઈશ. તમે ખાલી મને કોલ ટાઈમ આપી દેજો, ઠીક છે? ઓકે. તમે લોકો નાટક બહુ સારું કરો હો. પહેલેથી એટલે જ તો અત્યારે અહીંયા છીએ ને. ને ખબર ન પડે કોઈને તમે નાટક કરો છો કે અસલીમાં છો એમ. હા, પણ મને કાસ્ટિંગ જરાક ના ગમ્યું હો. મને તો એવું કહ્યું હતું કે પતિ પત્નીનો રોલ કરવાનો છે, પણ મને થયું કે મારા લેવલનો કોઈ એવો છોકરો હશે. થોડાક મારા હસબન્ડમાં આ અશોક થોડાક બરાબર નથી લાગતા ને. એ બધી મને ન ખબર પડે પાછી. તમને બધી ખબર પડતી હોય ને એટલે. આમ બાકી કામ ધંધો આમ ઘરમાં બધું કોણ હું કેવી રીતના છે?
મારા ઘરમાં તો હું એકલી જ છું. હવે અશોકનું મને નથી ખબર. મને તો ખાલી ફોન કરીને એટલું કહ્યું હતું કે તમારા લોકો એક્ટિંગ કરવાની છે. તમને ખબર છે આંટી, હું છે ને પૈસા માટે ગમે તે કરી શકું છું. અશોકને ઓળખું છું, ઘણીવાર ક્યારેક સાથે હોય છે શૂટિંગમાં, પણ એ પણ મારા જેવો જ છે. એ પણ છે ને પૈસા માટે ગમે તે કેરેક્ટર કરી શકે એમ છે. તમે એને છે ને એકવાર વિલનનું કેરેક્ટર આપો, તમે કહેશો ને કે તમારી છેડતી કરવાની છે તો તમારી છેડતી પણ કરશે. ઓ બાપા, આને હારું આવું કામ ન કરાય. આ શેડતી વેડતીનું સારા કામ કરાય. પાપી પેટનો સવાલ છે, કરવું પડે. બાપા, આ તો પછી અઘરું કામ થઈ જાય હો. પણ તું એકલી રહે તો તને કોઈ આમ કોઈ રોકટોક કરવા વાળું, કોઈ કહેવા વાળું નથી? બિલકુલ નહીં. એમાં શું કહેવાનું? આ તો સારું કામ કહેવાય ને. હું અલગ અલગ કેરેક્ટર નિભાવી શકું છું. કોઈને ગમે, કોઈને ન ગમે, એ બધું છોડો ને. તમારે શું વાત કરવી હતી? અહીંયા બહાર શું કામ લઈને આવે? તમને ખબર છે આ જેનું ઘર છે ને એ પણ મારા ફ્રેન્ડ બની ગયા છે. ઓહો, તું જાજાને આ બધે તારા ફ્રેન્ડ જ બનાવી લેતી લાગે. ઓબ્વિયસલી. બાપા, સારું કહેવાય, સારું હુનર છે તારામાં છોકરી. પણ તું આગળ બહુ જાય એવી મને ખબર છે. જોજો આંટી, એક દિવસ એનું બિગ સ્ક્રીન પર આવીશ ને તમે ત્યારે મને જોઈને કહેશો, અરે આ તો પહેલી જ છોકરી છે જે અમારા ઘરે નાટક કરવા આવી હતી. હા, સાચી વાત છે. પણ હવે મને તો ઈ કે આજે મારા દિયર છે રાજુભાઈ, જે મિલકત છે એના માટે હું પ્લાન બનાવ્યો છે ઈ કે અમારી થઈ જાવી જોઈએ હો. હા, એટલે અમે મહેનત કરીએ જ છીએ ને. અમને તો જે કહેવામાં આવે અમે કરીએ. અમારા માટે છે ને ડિરેક્ટર અમને જે કહે ને અમે એ કરીએ. અમારી જાતે કાંઈ ના કરવાનું હોય. પહેલાં અમને છે ને ફોન કરીને એવું કીધું હતું કે અહીંયા આવવાનું છે અને આવી રીતે ખોટા નાટક કરવાના છે, નાનપણની અમુક યાદો કહેવાની છે. આ બધું તો તમારા દીકરા એમને કીધું જ તું. હવે આગળ છે ને એમની પાસે બહુ સરસ પ્લાન છે. એ કહેતા હતા કે થોડાક મસ્કાઓ મારવાના છે અને એમને છે ને આપણી વાતોમાં ફસાવીને મિલકત આપણા નામે કરાવી લેવાની છે. એ વાત તો બરાબર છે, પણ એમ છે ને મિલકત નામે નહીં કરે. આ માણસ બહુ ચાલાક છે, બહુ જ ચેપ્ટર છે. એને છે ને એની દવાઓ ચાલુ છે ને તો એ ડોક્ટર પાસે મળીને દવાઓ બંધ કરાવી દે એટલે એ ખર્ચો બંધ થઈ જાય. આંટી, થોડો સમય છે ને જવા દો ને. અને એમ પણ આપણે થોડોક ભોગ આપીશું અત્યારે તો આપણને કેટલો બધો ફાયદો થવાનો છે. તમને ખબર છે, આ મને જે પૈસા મળશે ને એમાંથી હું વિચારું છું કે એક મસ્ત મોટું મૂવી પ્રોડ્યુસર બની જાઉં. ઓહો, પછી તો તારે બધાને કામ ઉપર બોલાવવા પડશે ને. હા, તો તમારે કરવી છે એક્ટિંગ? અરે બાપા ના, અમે ક્યારે બહુ હારા છીએ, અમારે ના બધું કરવા દે ભાઈ. હિરોઈનની સાથે રોલ મળશે તમને? ના એવું બધું નથી કરવું. અમે ઘરે બરાબર છે, રોટલા ઘડશું. પણ જો હો વાતની એક વાત, એના ખર્ચા બધા બંધ કરીને મરી જાય ને જલ્દી એવું કરજે, જેથી કરીને એમાંથી છૂટી જાય અને તમે લોકો છે ને તે ફટાફટ તમારું કામ પતાવીને પૈસા લઈને રવાના થાઓ. આંટી, મરી જશે ને તો કોઈને મળશે નહીં. એને હજુ વિલ નથી કરાવી. આ વિલ કરાવે ને પછી મરી જાય ને તો કામનું છે. પણ મરવાની આળે આવશે તો એ તો ફટાફટ સહી કરશે, તમારા નામે મિલકત કરશે. બની શકે, એવું થઈ શકે, પણ હું આમાં કાંઈ ના કરી શકું. આ આદિત્યભાઈ જેવું કહે ને હું તો એવું કરીશ. હા, તો મારો દીકરો બહુ હોશિયાર છે, એને કઈ કેવું ન પડે. એના હાથની વાત નહોતી, બાકી એકલો જ એને બધું કામ પતાવી દે. એટલે પણ તમારો થોડોક સહારો લીધો, કઈ વાંધો નહીં, નકરી રૂપિયા અમારે બચી જાત. તમને તો એવું થતું હશે ને કે ક્યાં ખાલી ખોટા ફાલતુના પૈસા દેવા. જો અમે આવ્યા છીએ ને એટલે જ મિલકત મળશે, નહીં તો બાકીનું બધું તો દાનમાં જતું રહેવાનું હતું. એટલે તો તમને કીધું, નકર તમારે કઈ જરૂર નહોતી, અમે એકલા જ કાફી હતા. પત્યું? તો હવે આગળ વિચારીએ કે આપણે શું કરવાનું એમ. હા, શું કરવાનું છે? અત્યારે તો છે ને એમને સારું ખાવાનું બનાવીને ખવડાવવાનું છે. એક સારી વહુ તરીકે મારે એક્ટિંગ કરવાની છે. હા, એની સેવાઓ કરો. મને તો બહુ દાંત ચડે છે, એમને ગળું દબી દો એટલે હટ પતી જાય બધી વાત. પેશન્સ નથી હો તમારામાં ખરેખર. હું નથી. મને છે ને વિચારવા દો કે શું કરવાનું છે. હા, બહુ સારું નહીં બને નથી. ઘી ગોળ ઓછા વાપરજે, મારા ઘરમાં ખૂટી જાય કઈ નહીં દેવા આવે. તમારા લોકો તો ખાવાને મતલબ છે સારું ખાવાનું બસ. શું આજે બેટા કેમ છે દીકરા? અરે કાકા, બસ મજા તો કયો. કેમ આટલા ખુશ આજે? તો તને ખબર છે એટલા વર્ષો પછી તારો ભાઈ અશોક આવ્યો તો ખુશી તો થવાની જ ને બને. થાય જ ને. કયા પપ્પા એવા ના હોય કે જેને પોતાના દીકરાને આટલા સમય પછી જોયો હોય ને ખુશ ન થાય. મને આનંદ થયો કાકા તમને આટલા સમય પછી ખુશ જોઈને. અને બીજું હું તને પૂછવાનું એ બેટા હતું હમ કે તને ઓલા જે કાગળિયા મેં આપ્યા હતા હમ કે વકીલ પાસેથી પાછા લાવવાના, તો શું કર્યું એનું? તમે ના પાડી હતી ને પાછી, એટલે પછી હું કઈ ગયો નહીં. હવે
તમે જો કહેતા હોય તો કાગળિયા તો કમ્પ્લીટ જ છે, ખાલી કહેતા હોય તો લેતો આવું પાછા. એટલે એ કાગળિયા લાવવાના છે અને એમાં પાછું આપણે ચેન્જીસ કરાવવાનું છે. કારણ કે હવે અશોક તો જો આવી ગયો છે બરોબર, અત્યારે તો સુધી કંઈ હતો નહીં. એ આવ્યો તો હવે એના નામે વ્હીલ બનાવી નાખું ને એમ. સરસ નિર્ણય લીધો છે તમે, બહુ સરસ. ગમ્યું મને કે તમે તમારો નિર્ણયને બદલ્યો કે દાન કરવા કરતા તમે તમારા દીકરાને આપવા માંગો છો. વાહ કાકા. અરે યાર જો બેટા, વાતમાં તો તું તો ભૂલાઈ જ ગયો. જેટલો મારે અશોક એટલે તું જ. એટલે હું એવું વિચારું છું કે બંનેને સરખા ભાગે દઈ દો. ના 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 ના. અરે ના બેટા ના, 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 ના. એટલું તમે ધ્યાન રાખ્યું, મારે તારા મમ્મી એટલું મારું ધ્યાન રાખે તો હવે તમે છો કોણ? મારી દીકરા છો ને. કાકા આ મારે શું જરૂર છે? અને આ તો અશોકનો હક લાગે, બાકી મારો થોડો લાગે. આ તો તમે પ્રેમથી આપવા માંગો છો એટલે ના ન પાડી શકું, પણ અડધું આવતું હોય તો ઠીક છે, તમારી ઈચ્છા. બાકી તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપો તો મારે તો રાજી થવાનું. ખાલી આશીર્વાદ આપી દો ને તોય હા ઘણું. બેટા, અમારા આશીર્વાદ સદાય તમારી ઉપર રહે. વડીલો એવું જ વિચારે કે પોતાના સંતાનો ખુશ રહે અને એને ખુશ જોવા માંગતા જ હોય. એટલે આમે નિર્ણય લીધો, તને કેમ લાગ્યો? બરોબર છે? યોગ્ય નિર્ણય છે કાકા. અને અશોક પણ કહેતો હતો કે મારા પપ્પાના અધૂરા સપનાઓ હું પૂરા કરીશ. અને મેં પણ વિચાર્યું છે કાકા, તમે જે અડધી મિલકત મને આપશો ને એમાંથી હું અત્યારે એ કમાણીમાંથી હું કમાણીમાં લગાડીશ, બિઝનેસમાં લગાડીશ અને એમાંથી કમાણી કરીશ. એ કમાણી થશે ને તમારા નામે, તમારા નામે એક આશ્રમ ખોલીશ. ત્યાં બધાની સેવા કરવામાં આવશે. આ મેં વિચારેલું છે. વાહ વાહ વાહ, સરસ દીકરા, તારા વિચાર કેટલા ઉચ્ચ છે. હમ. આવા દીકરા બધાય ભગવાન બધાયને આપે, એવી ભગવાન પાસે પ્રાર્થના. અરે કાકા, વિચારવું તો પડે જ ને. અને આમે જુઓ, તમે તમારું અધૂરું સપનું છોડો છો તો પૂરું કરવું એ દીકરાઓની ફરજ હોય છે ને હું એ ફરજ નિભાવીશ. તમે જે તમારી મિલકત દાન કરવા માંગતા હતા એ મિલકત હવે એમાં હું વધારો કરીશ. સરસ. અશોક એની રીતે વધારો કરશે. અમે બંને ભાઈ મળીને પછી મોટું દાન કરીશું. તમારું અને મારા બાપુજીનું નામ સાથે લખેલું હશે. કાકા, જીવનમાં આટલા વર્ષો તમે વિતાવી નાખ્યા, ઘણું બધું ઊંચ નીચ આ તે બધું જ જોયું હશે, પણ અમારા પપ્પાના ગયા પછી અમારો સહારો કોઈ હોય ને તો તમે. હું તમારામાંથી ઘણું બધું શીખ્યો છું અને જ્યારે જ્યારે તમને મળ્યો છું ને ત્યારે ત્યારે મને નવું શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે અને એમાંથી હું આટલો આગળ વધ્યો છું. બસ હવે આ એક આપણે કહેવાય ને કે બધા એક થઈ ગયા ને એ સૌથી મોટી વાત કહેવાય. તું પણ સાંજોલા કાગળી લાવો ને બેટા, નહીં ભૂલતો. ના ના ના, એ તો મારા ઉપર મને બરોબર? યાદ અહીંયા ફિટ આ થઈ તો ગયું તું છે. મને મળ્યો એટલે મને યાદ આવ્યું કે મેં કીધું આદિને મેં ઓલા કાગળિયા દીધા હતા, એનું શું કામકાજ આગળ ક્યાં વધ્યું એ જાણવા માટે જ તને રોક્યો, બીજું કાંઈ કામ નહોતું. અને મને ખુશ થઈ અને તે એટલી બેટા અશોકને લાવવામાં એટલી મહેનત કરી. મેં તો આશા જ ખોઈ દીધી હતી. મેં કીધું કે હવે ભવિષ્યમાં મને મારો દીકરો નહીં મળે. પાછો નહીં મળે, પણ આ બધી તારી મહેનતનું પરિણામ છે બેટા. ખૂબ આનંદ થયો મને. અરે કાકા, હા, મહેનત મારી એકની થોડી કહેવાય, આપણો એક સંઘર્ષ કહેવાય. તમારો અને મારો વિચાર એક હતો. આપણને વિશ્વાસ હતો કે તમારો દીકરો જરૂરથી પાછો આવશે ને આવી ગયો. ચાલ બેટા, હવે હું જાઉં છું મંદિરે અને તું તારું કામ પતાવ અને ઓલું ફાઇલ નહીં ભૂલતો, ઠીક છે? તો તમને આમાં કેટલું પેમેન્ટ આપે? કેમ, શું કામ છે? કામ છે મારે, કદાચ ક્યારેક મને એક્ટિંગ કરવાનો શોખ થયો હોય તો. આ તો ફ્રેશર્સ ને એટલા બધા ના આપે. આપણે કેટલા આપે? 1000 રૂપિયા. 1000 રૂપિયા આપે? તો વાંધો જ શું છે? 1000 રૂપિયા આપે ને તો હું તો ઘર બાર બધું મૂકીને કામ પર જતી રહું. શું? કાંઈ નહીં, 1000 રૂપિયામાં શું થાય? તમને મારા પતિ કેટલા આપે છે પૈસા? શું કામ છે? અમે કોન્ટ્રાક્ટ કર્યો છે. તાળી માર. ના તું રેવા દે. આમ જો ખુશ ખબરી છે, હું ખબર તને શું? ને રાજુ કાકા આદિત્યને વાત કરતા હતા. મમ્મી, બહારના લોકો સામે બધી વાત કરવી જરૂરી છે? જો સાંભળ,
આ કાકો ભત્રીજો બે વાત કરતા હતા ને એટલે મારા કાને સાંભળ્યું શું? કે આ બધી મિલકત છે ને એ અશોકને આદિના નામે કરી દેવાના છે ને વાત મજાની. તું શું કામ તાલી પાડે છે? હા તો એમાંથી અમને મળશે જ ને. કોન્ટ્રાક્ટ થયો છે અમારો. કેટલાનો કોન્ટ્રાક્ટ થયો છે? શું કામ કહું? નહીં કહું, પણ ઘણા બધા પૈસા મળવાના છે. આ છે ને બહુ ચાલાક છે મમ્મી, સાચું કહું છું. તમારું કામ કરી દઈએ છીએ ને. તમે લોકો અમને એટલે જ બોલાવ્યા હતા ને કે અમે એક્ટિંગ કરીશું કે નાટક કરીએ, જેથી આ તમારા કાકા જે પણ થતા હોય તે એ તમને પૈસા આપે, આ પ્રોપર્ટી અમારા નામે અને તમારા પતિના નામે થઈ જાય અને આપણે બધાને પૈસા મળે ને પછી કાકાને ધક્કો મારી શકીએ. હા એવું જ કહ્યું. ખબર છે અમે લોકોએ કેટલી સેવા કરી તોય કાકા એકના બે થતા જ નહોતા. પછી ખબર નહીં શું થયું, આ તારો પતિ એટલે કે અશોકભાઈ જે આ કલાકાર છે હા, હી ઇઝ નોટ માય હસબન્ડ. હા એ આવ્યા ને પછી ખબર ને અચાનક ચેન્જ જ થઈ ગયા. હા બહુ ફેર પડી ગયો. એક્ટિંગ અમારી એક્ટિંગ. અમે એટલી સારી એક્ટિંગ કરી છે ને કે જેથી કરીને એ સાવ પીગળી ગયા. એમને લાગવા લાગ્યું કે આ અશોક સાચે જ એમનો દીકરો છે ને સાચે જ હું એમની વહુ છું. સાચી વાત છે પણ સાચી બાકી બહુ જોરદાર લાગણી દેખાણી તમને હો. સ્કિલ જ એવી છે અમારામાં. એટલી સારી acting ખોટું કરી બોલતા આ લોકોને આવડતું જ હોય મમ્મી, કલાકાર છે, એ ધંધો છે એ લોકોનું ખોટું બોલવાનો. સાચી છે. આમ વાત તો એટલે એક્ટિંગ કરવાનો. કલા કહેવાય ને કલા. હા, ધંધો હવે. ના કહેવાય. સમજી ગઈ. જો મમ્મી તમે આ સાંભળ્યું એ પાક્કી વાત છે ને? બાકી કાલ સવારે જઈને કોઈ ફરી જશે ને તો મજા નહીં આવે હો. મારે ના આમાં કોઈ જો હળી કરી છે ને તો એનો વારો પાડી દઉં, ખબર છે ને? હા અને મારી સામે કોઈ હોશિયારી કરવાની કોશિશ કરી છે ને તો બધું બકતા મને આવડે છે. અને અમે કે તારી વાત કરતા હતા. તો હું ક્યાં તમારી વાત કરતી હતી? જો મમ્મી માથે નહીં લેવાની કોઈ વાત. મેં તો ખાલી વાત કરી, તમે માથે લીધું. અરે રે, મેં તમને લોકોને નથી કહી, હું તો ખાલી જનરલી વાત કરતી હતી. તો બરાબર છે. બાકી વીરો તૈયારી રાખજો, મિલકત આપણા નામે થવાની છે. હાશ મમ્મી, જિંદગીભરનું સપનું હતું કે હું કરોડપતિ બનું. કોઈ દિવસ બની જ નહોતી શકી, પણ હવે સારું બનશે. બધા પૈસા આવશે તો આપણે એમાંથી આપણે કરશું. મેં તો નક્કી કર્યું છે. મેં તો પહેલા જ કીધું હતું મારું સપનું હતું કે હું ફિલ્મ પ્રોડ્યુસ કરું. હવે છે મસ્ત ફિલ્મ બનાવીશું અને બધા લોકો જોવા આવશે. કલાકાર સારા લેજો. અમને લેજો. એમાં એવું છે ને કે મેં સાંભળ્યું છે કે જ્યારે ગુજરાતી ફિલ્મો બનતી હોય છે ને ત્યારે ઘણીવાર કાસ્ટિંગ ખોટું થઈ જાય છે. એટલે સારા કલાકારો ઘરે બેઠા હોય અને જેને કંઈ ના આવડતું હોય ને એ બિચારા મૂવીઝ કરતા હોય છે. એટલે કલાકારો બરાબર પકડજો. હા ને જે રોતા આવડતું હોય ને એને નો લે, જેને રોતા ન આવડતું હોય ને એવાને લે. એને રોવા વાળા સીન ને એવું બધું આપે. હાલા તમને બધાને બહુ ખબર. મૂવી જોઈએ કે નહીં અમે લોકો, એટલે પછી અમને એવું થાય કે આની કરતા ઓલીને કીધું હોત તો કેટલું સારું. તમને બંનેને કહીશ, હિરોઈનની બાજુમાં ઊભા રાખીશ. હિરોઈન તો બરાબર મસ્ત ગોતજો. હા અમને ભલે ન આવડતું પણ અમે શીખી જાઉં કા. હા. એમ અમારામાં સ્કિલ બહુ છે શીખવાની. પછી મારું મૂવી છે ને હું નક્કી કરી લઈશ કે મારે કોને બોલાવવું. હા સારું, કાંઈ વાંધો નહીં, તું નક્કી કરી લેજે. પણ મને એમ કે આ જો મિલકત આપણા નામે થઈ જાય, તમારા ને અમારા નામે, તો તમારી પાસેથી અમારી પાસે આવતા કેટલો સમયગાળો લાગે વચ્ચે? બસ અમે તમારા નામે કરીએ એકલો. એક થી બે દી. નહીં, મારા પપ્પાએ નથી ખોલી ત્યાં ઓફિસ. પણ હવે પૂછીએ છીએ એમાં બધી વાતમાં શું ગુસ્સો કરે છે આટલી બધી? તઈએ થઈ જશે ભાઈ. તમને શું લાગે છે હું કે ગળે બાંધીને જવાની છું? મને શું ખબર? હા કાઈ હવે તો બાંધીને લઈને જતી રહીશ. એમે મારા નામે નથી થવાની, અશોકના નામે થવાની છે. તો જઈને એને પૂછ. લખાણ કરી લેવાનું. આદિત્યને કહી દે લખાણ લઈ લે ને સિક્કો મરાઈ દે એટલે છે ને અમારા ભાગના છે ને કટ મારીને તમને આપી દઈશું. હા થેન્ક યુ. શું અશોક બેટા, શું આદિ બેટા, આજ તો બધા આપણે સાથે બેઠા એટલો દિલમાં આનંદ થાય કે એની વાત જવા દો. હા, એક પરિવાર બધો એક થઈને બેઠો છે. સાચી વાત છે. અને આ બધું થઈ જાય ને એટલે મેં એક પ્લાન બનાવ્યો છે કે આપણે બધા ક્યાંક ફરવા જાવી. પાક્કો જવાનું જ છે, આપણે ફરવા જ જવાનું છે બધાને. હા, બેટા ઓલી ફાઇલનું શું થયું? તૈયાર જ છે માગવા વાહ, એટલે વાહ, આપણે. સરસ દીકરા, બહુ સારું કામ કર્યું છે. હા. બસ હવે તમારે ખારું કામ કરી નાખવાનું છે એટલે બધા રાજી ને રેડ. હા, બસ મારે ઈ જ કરવાનું છે એટલે તો આપણે બધા ભેગા થયા છીએ સારું કામ કરવા માટે. તમે કીધું તો એમ 50% અશોકના નામે 50% મારા નામે. રાઈટ. અને હું કહું તમને કે પપ્પા આ તમે જે નિર્ણય લીધો ને બહુ સારો નિર્ણય લીધો છે. કારણ કે એમના થકી જ હું તમને મળ્યો છું અને તમે 50% એને આપો છો ને તો મારું દિલ બહુ રાજી થાય છે. તમારું શું કેવું છે? મારું દિલ પણ રાજી થાય છે.
તમારું દામિની બહુ યા ખુશ ને? બધા રાજી છે સહી કરી દો એટલે રેડી. આ સહી જ કરવા હું આવ્યો છું. પણ સાલું એક વિચાર કર્યો છું કે આ ફેમિલી ઉપર એક પિક્ચર બનવું જોઈએ યાર. મસ્ત કલાકાર છો તમે લોકો, માનવું પડે. એટલે હા પિક્ચર કલાકાર કોણ કોણ કલાકાર છે મમ્મીજી? અરે, અશોક, બરાબર તો છે. હા અમે કઈ નથી કાંઈ કલાકાર એટલે કેવું આમ બોસ? હા પિક્ચર બનવું જ જોઈએ એ બનવું તો જોઈએ લોકોને ખબર પડે કે કેવા માણસો છે આ દુનિયામાં, અને કેટલા સારા કલાકારો કે એની કોઈ મારા મોઢામાંથી શબ્દો નથી કાકા નીકળતા. બનાવીશું. આ તમે થોડા પૈસા વધારે આપી દો ને એટલે પિક્ચર હા, આપણે એક બનાવી picture બનાવી નાખીએ. નાખીએ. એ તો આપવાના છે ને ઉપરના કહું. હમ. હા તો શું પેલી ફાઇલ નું કરવાનું છે હવે? હવે આપણે મુદ્દાની વાત પર આવીએ. હા હા તો હજી મુદ્દો તો બાકી જ છે લો. બોલો. તમને મેં દીકરાની જેમ રાખ્યો. હા આપણે દીકરા વાળા દીકરાની જેમ જ રખાય ને. હા કાકા કેવી વાત કરો છો? સસ્પેન્સ વધારે છે ને એમની એક્ટિંગ કરવાની જરૂર છે હમ. હા અરે કાંઈ નહીં રાજુભાઈ, ઉતાવળ રાખો. હટ આપણે અમારે મંદિરે જવું છે, લાપસી બનાવવી છે મારે. હા હા મગનું શાક બનાવવાનું. તમને બહુ ભાવે ને લાપસી? લાપસીને આ તો લાડવા જ થશે. હા આ તો લાડવા લાડવાય બનાવી બનાવશું. દઈશું એટલે બનાવી દઈશું હમ. તમને લોકોને એટલો ખ્યાલ ન આવ્યો કે એક સીધા ભોળા ભાળા માણસ ઉપર આવી રમત રમ્યા. લે કોણ? કોણ ટાઈમ સીધું માણસ કોણ? શું બોલો? પ્રોપર્ટી ની લાલચમાં તમે આવા ખેલ કર્યા. લે કયા ખેલ હું વાત શું કરો બોલો છો? તમે શું બોલો છો તમે? વિચાર આપો છો ઈ. આ મારો દીકરો છે, હા. 100% છે. હા લે તો એ તો એમાં ટકાવારી એ કોઈ વાત નહીં. કરે. તમારો જોઈ લે. તમારો દીકરો તમને નથી તમારો ખબર? દીકરો છે, આવો ભોળો ભાળો તમારો જ દીકરો હોઈ શકે. હમ. આનો મતલબ કે હું જે જોઉં છું એ ખોટું નથી. તમે હકીકતમાં જ કલાકાર છો. લે માનવું પડે, માનવું પડે. પપ્પા કહેવા શું માંગો છો હા આજે પૈસાની લાલચમાં તો આ બેવને મારો દીકરોને વહુ બનાવીને ઘરમાં લાવ્યો. કાલે બધી વાત મેં સાંભળી. કાલે અને ભાભી તમે આમ તો મારી માં જગ્યાએ હો, પણ મને આ શરમ આવે છે માં ભાભી કહેતા. હું આ કે હું બોલો અરે, છું, રાજુભાઈ. જુઓ, કાકા. તમને શરમ આવવી જોઈએ. આમ થોડું બોલાય તમારે? શરમ તો તમને બધાયને આવી જોઈએ. પ્રોપર્ટી માટે આવું અરે પણ હવે કર્યું છે હું ઈ કયો ને તમે પપ્પા આવી રીતે કેમ વાત કરો છો? જુઓ હવે મારી વાત સાંભળો. તમારી કઈ ગેરસમજ થાય છે અને એવું કઈ નથી. હમ. આ અશોકભાઈ ને એ લોકો પહેલા નાટકો કરતા હતા એટલે હા. કદાચ એની પ્રેક્ટિસ કરતા હશે. ઘર ચલાવો ઘર ચલાવો હા બસ નાટકો કરતા એટલે તમે લઈ આવ્યા. મારો દીકરો બનાવી દીધો, વહુ બનાવી દીધી. સરસ નાટક કરો છો બેટા. ના ના પણ હવે મેં જે ડિસિઝન લીધું હતું પહેલા એ મારું રાઈટ ડિસિઝન હતું. હવે પછી આ પ્રોપર્ટી ધર્મશાળામાં જ જશે. કાકા અય અરે જુઓ તમે હા, તમે અમને અમારું પેમેન્ટ જોયો અરે આ શું કરો છો? શું મારા કરો છો? બર્થડે ની ખબર છે ને? અરે ભાઈ પણ તમે શાંતિ રાખો ને પછી વાત. આવી જાય ને અસલિયત પર જાઉં છું. પણ રાજુ, કાકા! શું છે આ અરે બધું કાકા કાકા યુ આર એક્સક્યુઝડ. દેખાતું નથી કે કાકા જતા રહ્યા છે? કાકો છે? કાકો છે તમારો? કહેતી હતી ને ખોટે ખોટી બહુ સેવાઓ ન કરો એમ. બોલા. ગયું ને બધું? અમારે કઈ લેવા દેવા નથી અમે છે ને અમારું પેમેન્ટ ભાઈ. અમે આપી મળ્યું જ નહીં તો પેમેન્ટ આપીએ. અય. અમારો પ્રશ્ન અરે અમારો પ્રશ્ન થોડી છે તમારું મૂવી ચાલે કે ન ચાલે અમારે લેવા દેવા નથી અમે તો કલાકારે ખરાબ લાવ્યા. અમે લોકોએ કાસ્ટિંગ જ ખોટું કર્યું. હા જો કાસ્ટિંગ સારું હોત ને તો આ મૂવી બરાબર ચાલે. અમે તમારે છે ને કેસ કરી દઈશું તમારા હા. તમારા ઉપર શંકા કેવી રીતના ગઈ? તમે લોકોએ આવી ચર્ચા વિચારણા ઘરમાં કરવાની જરૂર ક્યાં? પણ અમે કરી જ નથી અમે બંને હું શું કામ આમની સાથે હું વાત આને કરું? ના બોલાય. હા હા એક મિનિટ મમ્મી ઘરે તમે બેઠા 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 તો આપણે લોકો જ વાત કરતા હતા તો તું હતી ભેગી. તો તું નહોતી? તમે નહોતા? તમે આ જ જો. વાત કરતા હતા ને એટલે હું બોલીને હું તો કઈ બોલી નહોતી હું નહોતી બોલી. મમ્મી જે આવીને બધું મને કીધું હતું. તો મેં એવું નહોતું કીધું કે આ કલાકાર છે. ગઈ ભેંસ પાણી. જે હોય તે અમે છે ને કાલે પાછા આવીશું અને પેમેન્ટ લઈને જઈશું હા. નહીં હોય ને તો ઘરનો સામાન લઈને જતા રહીશું ઓ બેન, ચાલો. ઓય ધમકી નહીં આપવાની હો તમે કોઈને. નહીં અમારી પાસે ગુંડા હોતે છે હો ધ્યાન ઓહો. રાખજો. સમજો છો તમારા કલાકાર ગુંડાઓથી બીતો નથી હા? હા. અને તને પૈસા અમારી પાસે નથી. હવે સમજી લો કે તમે નુકસાની કરી. પિક્ચરો કરો અને પૈસા ન મળે તો જો ચૂપચાપ બેસો છો. એમ અમારે કઈ બેસવાનું. લેવા દેવા નહીં અમે અમે- અત્યારે જઈને કેસ કરીએ ચાલો હા જાઓ. આ કઈ થોડું કઈ ફિલ્મ હતું તમારું કે તમે અહીં ગમીને સેન્સરમાં તો ફિલ્મ એવું કરશો વળી. એટલે ગમીને જાઓ હાલો, એટલા દી ખાધું પીધું ને મોજ કરી, મફતમાં છે બધું. જાઓ. એના રૂપિયા કોણ દે? હાયા ઘી ગોળના ડબ્બા ઉલ્લી ગયા બધા મારા.